તો પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં રેલવે સલામતીના ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે। વડોદરા ડિવિઝન હેઠળના મહત્વપૂર્ણ બાજવા અમદાવાદ રેલ વિભાગમાં કવચ 4.0 ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમનું સફળ કમિશનિંગ કરવામાં આવ્યું છે, જે પશ્ચિમ રેલવેમાં પ્રથમ વખત કાર્યરત બન્યું છે। તો બાજવાથી અમદાવાદ સુધીના 96 કિલોમીટર લાંબા રૂટમાં કુલ 17 રેલવે સ્ટેશનોને આ કવચ સિસ્ટમ હેઠળ આવરી લેવામાં આવ્યા છે। આ ઉપરાંત આ રૂટ ઉપર 23 ટાવર અને 20 જેટલા કવચ ઇમારતોનો સમાવેશ થાય છે। લગભગ 192 કિલોમીટર લાંબા આ રેલવે નેટવર્કમાં ઓપ્ટિકલ ફાઇબર કમ્યુનિકેશન કેબલ પણ પાથરવામાં આવ્યા છે, જ્યારે 2872 RFID ટેગ્સ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે। કવચ સિસ્ટમથી હવે સંપૂર્ણ સજ્જ પ્રથમ ટ્રેન તરીકે સંકલ્પ ફાસ્ટ પેસેન્જર ટ્રેનને 11 LLB કોચ સાથે દોડાવવામાં આવી છે। તો વડોદરા ડિવિઝનના પ્રતાપનગર તેમજ અમદાવાદ ખાતે નેટવર્ક મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે NMS પણ સ્થાપિત કરવામાં આવી છે। કવચ સિસ્ટમ સંપૂર્ણ રીતે કાર્ય થતાં રેલવે સંચાલનમાં સલામતીના જોખમો હવે આપમેળે નિયંત્રિત થશે। આ સિસ્ટમ સિગ્નલ પાસ્ટ એટ ડેન્જરથી થતા અકસ્માતોને અટકાવશે, સાથે જ આપમેળે ગતિ નિયંત્રણ હેઠળ સેક્શનલ સ્પીડ, લૂપ લાઇન અને પરમેનન્ટ સ્પીડ રિસ્ટ્રિક્શન એટલે કે PSRનો મોનિટરિંગ કરશે। સામસામે તેમજ પાછળથી થનારી ટ્રેન ટક્કર સામે પણ અસરકારક સુરક્ષા મળશે। આ ઉપરાંત લેવલ ક્રોસિંગ ગેટ પર આપમેળે વિસલિંગની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે। વડોદરા અમદાવાદ ફાસ્ટ પેસેન્જર ટ્રેનમાં વડોદરા વિભાગના ડિવિઝનલ રેલવે મેનેજર રાજુ ભડકે હાજર રહી આ આધુનિક પ્રણાલીની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટથી વડોદરા ડિવિઝનમાં રેલ મુસાફરી હવે વધુ સલામત, વિશ્વસનીય અને આધુનિક બની રહેશે।